આ તરફ અંકલેશ્વરમાં 6 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। આરએમપીએસ સ્કૂલ નજીક બાઇક સાથે યુવાન તણાયો છે। પ્રવીણ સોલંકી નામના વ્યક્તિએ વીજ પોલના પિલર પર ચડીને પોતાનો જીવ બચાવ્યો। મોબાઈલ ટોર્ચથી યુવાને મદદ માટે બૂમો પાડી। સ્થાનિકોએ ફાયર સેફટી ટીમને ઘટનાની જાણ કરી દોરડાની મદદથી રેસ્ક્યુ કરીને યુવાનને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। તો સતત યુવાન મોબાઈલ ટોર્ચથી પોતે ત્યાં હાજર છે, કોઈ બચાવી લે તેવી બૂમો પાડી રહ્યો હતો। લોકોનું ધ્યાન ત્યાં ગયું ત્યારબાદ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત મોદી। અંકિત, જણાવો કે આ આખા રેસ્ક્યુની વિગતો શું મળી રહી છે? યુવક કેવી સ્થિતિમાં ત્યાં ફસાયો હતો? જી, આ યુવક સેકન્ડ શિફ્ટમાંથી છૂટી અને જૂના નેશનલ હાઈવે ની ઉપરથી કાશિયા માંડવા ગામ તરફ જઈ રહ્યો હતો। આરએમપીએસ સ્કૂલ નજીક વરસાદી પાણી ખૂબ મોટી માત્રામાં ભરાયું હતું, તેમાંથી તે બાઇક લઈને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તે દરમિયાન અચાનક તે બાઇક સાથે તણાયો હતો। સદનસીબે નજીકમાં એક વીજ પોલ હોવાના કારણે તેના પિલર ઉપર તે ચડી ગયો હતો અને જો કે અંતર ઘણું દૂર રસ્તાથી દૂર હોવાના કારણે તે સતત ફ્લેશ લાઇટ મોબાઈલની મારી અને લોકો પાસે મદદ માંગી રહ્યો હતો। કેટલાક વાહન ચાલકોની મુખ્ય માર્ગ ઉપરથી તેના ઉપર નજર પડતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। બાદમાં ફાયર બ્રિગેડે દોરડાની મદદથી એક રેસ્ક્યુ માટે એક તરવૈયાને સ્થળ ઉપર મોકલાયો હતો અને બાદમાં તેને દોરડાથી બાંધી અને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સદનસીબે તેનો જીવ બચાવી લેવાયો હતો। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ।